અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 60. ભક્તેરેતેસ્તુ કૃષ્ણાયા નરપતિં વાર્યપી ક્વચિત ન પેયં નૈવ ભક્ષ્યં ચ પત્રકંદ ફલાદ્યપી. અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. આગળ કહેલા આત્મનિવેદી વૈષ્ણવોત્તમ ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પાણી પણ ન પીવું. અહીં અપી શબ્દ કયો છે. ભગવાનને ધર્યા વિનાનું જો પાણી પણ ન પીવાતું હોય તો દૂધ વગેરે તો પીવાય જ કેમ? તે જ રીતે જ પત્ર, કંદ, મૂળ, ફળ, બીજ વગેરે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. અહીં આદિ શબ્દ એવું સૂચવે છે કે જો પત્ર ફળાદિક ભગવદ અર્પણ કર્યા વિના ન ખવાતું હોય તો અનાજ તો ખવાય જ કેમ? અહીં નવા વસ્ત્ર અલંકારને પણ ભગવાનને અર્પણ કરીને જ ઉપયોગમાં લેવા તેમ ઉપલક્ષણથી સમજી લેવું. કોઈ પણ વસ્તુ પોતાના દેહને માટે ઉપયોગીમાં લેવાનું હોય તો એને યથારીતિ પ્રમાણે ભગવાનને અર્પણ કરીને કરવું. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન કે પીવાતી કોઈ વસ્તુ વગેરે અને ઔષધ પણ જે કાંઈ ખાવા પીવાનો આધાર હોય તે ભગવાનને અર્પણ કરીને જ ખાવો પીવો. જૂના જમાનામાં તો ઔષધિ એવી હતી ને કે બધી ઓલી વનસ્પતિ હે તેની જેવી કેપ્સ્યુલ નથી ને, એટલે કેપ્સ્યુલ તો ધરાવી ન શકાય ભગવાનને, એટલે ઔષધિ પણ ઔષધિના રૂપમાં લેતા હોય એ ધરાવીને લેવું. કેપ્સ્યુલમાં ને એમાં કેમ કરવું? ટેબ્લેટ કેપ્સ્યુલમાં પ્રસાદીને પાણી નાખી દેવાનું. પદ્મ પુરાણમાં કહ્યું છે, હે અંબરીશ, નવું વસ્ત્ર, ફળ, અન્ન અને રસ વગેરે જે કાંઈ ખોરાકની વસ્તુ હોય તે બધું ભગવાન વિષ્ણુને નૈવેદ્ય ધરાવીને પછી વૈષ્ણવોએ પોતાના ઉપયોગમાં લેવું. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે શેરડીનો સાંઠો, ફળ, માલપુઆ, પુડલા વગેરે જાત જાતના ખાદ્ય પદાર્થો, સુગંધી વસ્તુ, કસ્તુરી, કપૂર, તેલ, આંજણ, રત્નજડિત ઘરેણાઓ, વસ્ત્ર, બધી જાતના વાહન, આ બધું ભગવાનના પ્રસાદરૂપ કરીને પોતાના ઉપયોગમાં લેવું. પ્રસાદરૂપ ન કરે તો દોષ લાગે છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે જે પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે બધું મને અર્પણ કરવું, અને તેથી તે અનંત ગણું મનાય છે. આપે વાપરેલા ફૂલહાર, સુગંધી પદાર્થ, વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના દાસ ભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ. એમ ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું છે ભાગવતમાં કે ભગવાન તમારી પ્રસાદીનો ઉપયોગ કરનારા અમે માયાને તરી ગયા છે. એટલે કહેવાનું એમ કે ઉદ્ધવજી જેવા મોટા ભક્તો હતા એ આત્મનિવેદી ધર્મ રાખતા હતા. એટલે આત્મનિવેદી ધર્મ રાખતા હોય એને આવું કરવું. છોકરા નવા શૂઝ ને ચપ્પલ ને એવું કંઈક આવે
શું તો ભગવાનને ધરાવાય નહીં. એટલે કે હે પ્રસાદીના ફૂલ કે એવું પ્રસાદી માથે નાખી દે તો એ બરાબર કહેવાય. પણ કોઈ રીતે એનો રસ્તો કાઢી અને ભગવાનનો પ્રસાદ છે એવા ભાવમાં પોતાનું દેહ ગુજરાન કરવું એમ. આ ગ્રહસ્થ ધર્મમાં આત્મનિવેદીપણું રાખવું ઘણું કઠણ હોય છે. તો પણ આમાં લગભગ તો કીધું છે, ગ્રહસ્થ સામાન્ય ધર્મમાં કીધું છે. સ્ત્રીઓ હોતે આવો આત્મનિવેદી ધર્મ રાખીએ કે આના ઉપરથી એવું લાગે છે આ જે ધર્મો કીધા અને કોઈ બાઈઓ હોય ને એને આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો આ આત્મનિવેદી ધર્મ રાખવો પડે. પણ ગ્રહસ્થને આમાં આગળ મને એમ છે કે ભાષ્યમાં કીધું છે. ભાષ્યમાં એવું કીધું કે આ ઘેરે હોય ત્યારે તો બધું કરી શકાય, પણ આ બધું ખાસ ભાર દેવાનો કે ભાઈ મહેમાન ગયા ત્યારે શું કરવું. આપણે કોઈકને ત્યાં મહેમાન જાય તો એ ભલે હરિભગત હોય પણ આત્મનિવેદી તો ન હોય. એટલે સામાન્ય થાળ ધરતા હોય પણ બીજું ન ધરતા હોય તો આપણે જઈને તરત તો સીધું પાણી ધરે. મહેમાન હોય એટલે એને પાણી તો પાવું પડે. તો શું કરવું? એટલે એની વ્યવસ્થા રાખવી. આજના જમાનામાં પોતાના પાકીટમાં ભગવાનને ધરાવેલા તુલસી રાખવાના અને આપણે આપણી રીતે કરી લેવાનું. અથવા તો હાકર, પણ હાકર તો ખિસ્સામાં રાખે તો વળી પાછું ખિસ્સું બગાડે. પણ આ સારું કહેવાય કે ભગવાનને ધરાવેલા તુલસી પત્ર હોય તો આપણને ડાઉટ જાય કંઈ ધરાવ્યું હોય છે કે નહીં, કંઈ પૂછાય તો નહીં. મહેમાન ગયા હોય અને એમાં એકલા મહેમાન ગયા હોય તો ત્યારે ક્યાંક પૂછી શકાય, પણ ઝાઝા માણસો ગયા હોય ને ત્યારે આપણે પૂછી, એકલા પૂછી, બીજા બધાને તો મીણા હોય ખાવાના, આપણે પૂછી કે આ ધરાવ્યું છે કે નહીં, અને ન ધરાવ્યું હોય પછી શું કરવું? ભાણામાંથી ઉઠી તો ન જવાય. એટલે ત્યારે એનો રસ્તો આવો કરાય કે પોતાના પાકીટમાં ભગવાનને ધરાવેલા તુલસી પત્ર રાખી મૂકવાના. અને જૂના સાધુઓ, જો આપણે ગુણાતીતાન સમયની વાત સાંભળી છે ને, કે સાધુ બધાય જંગલમાં લાકડા કાપવા ગયા ને પછી મૂર્છા આવી ગઈ ને પાણી હતું તો પીને ગુણાતીતાન સ્વામી ગયા તો પોતાના રૂમાલમાંથી મહારાજનું દાંતણ, તો સદાને માટે એવી પ્રસાદીની કંઈક વ્યવસ્થા રાખતા. ક્યારેક આગા પાછળ ઘેરે હોય ત્યારે તો કાંઈ પ્રશ્ન નથી, ઠાકોરજીને ધરાવીને કરીએ કાંઈ. પણ ગ્રહસ્થ હોય તો મહેમાન ગયા હોય અથવા તો કાંઈ મુસાફરીમાં હોય ત્યારે આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો આમાં બધાને છૂટ કીધી છે. ગ્રહસ્થ, ત્યાગી, બાયુ, ભાયુ બધાને રાખવાનું, રાખી શકાય છે. પણ એને થોડુંક જાતું હતે કરવું પડે. હોટલમાં જમવાનું ટેવ હોય તો પછી ત્યાં શું કરવું? ત્યાં પ્રસાદી લઈ જાય એમ તો એનો કોઈ મિનિંગ નહીં. એટલે આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો ઘરના બધા માણસોને પૂછવું, ભાઈ કે તમારે હોટલમાં આપણે નહીં જઈએ કે તો શું કરવું? આવો હું ધર્મ રાખું એમ. બધા કન્ફર્મ હોય તો રખાય, ન હોય તો પછી આપણે ક્યાંક વ્યવસ્થા કરવી પડે. એટલે ગ્રહસ્થ ધર્મમાં એવું છે. ત્યાગીઓમાં તો હેલું છે. આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો હેલું પડે, કઈ બીજા કોઈ નહીં. પછી વાહે લફરા નહીં ને, અને એને બધા એને તો કેવડા મોટા લફરા, એટલે એને બધાને કન્વિન્સ કરવા પડે. મહેમાન જાય તો ત્યાં કન્વિન્સ કરવા પડે, એટલે એવું તકલીફ પડે. પણ કરી શકાય. મોટે ભાગે ગ્રહસ્થ ધર્મમાં રિટાયર્ડ લાઈફમાં આવું કરી શકાય, કારણ કે એને બહુ વ્યવહારમાં જવાનું ઓછું હોય. ન જાય તોય ઓલા જુવાન દીકરા દીકરીને મોકલી દે, ઘરવાળાને મોકલી દે તો હાલે, તો એવી રીતે એ રાખી શકાય. આપણે સાધુઓમાં તો એવું બહુ કંઈ હોય નહીં જરૂર. વ્યવહારો નથી રહ્યા ને, આપણે મહારાજે ના પાડી દીધી વ્યવહારો, એટલે રાખવું હોય તો રાખીએ કે બધા ગ્રહસ્થ રાખીએ. કે જુવાન ગ્રહસ્થો એને થોડીક તકલીફ પડે. રિટાયર્ડ ગ્રહસ્થો
એને વાંધો ન આવે, થોડુંક એ એવોઈડ કરી શકે. આમાં જાજામાં જાજુ તકલીફ તો વ્યવહાર છે. વ્યવહારમાં બધો વ્યવહારને નિભાવવો અને આ હોતે નિભાવવો, આત્મનિવેદી પણ નિભાવવું એટલે કઠણ પડે થોડું. પણ જેને રાખવું હોય એને રાખીએ કે આવી રીતે. વૈષ્ણવોમાં તો ઓલું બ્રહ્મ સંબંધ લે અને મર્યાદ લે ત્યારે બહુ કઠણ હોય છે, પણ તો એ રાખતા હોય, ઘણા રાખતા. આપણે તો એટલું બધું કઠણ ન કહેવાય. મહારાજ વ્યવહારિક બધું બહુ હેલું કાઢते હતું, એટલે એટલું બધું કઠણ ન હોય. તો એ વૈષ્ણવોમાં બ્રહ્મ સંબંધને મર્યાદા રાખતા હોય, એ તો વળી કોઈને અડે નહીં ને ઓલું ન હોય. મહારાજે એવું કહી જરૂર નથી. આત્મનિવેદી ભક્ત હોય તો આટલું જ અનુસંધાન રાખવાનું કે ભગવાનને ધર્યા વિના કોઈ વસ્તુ વાપરવી નહીં. બહાર ગયા હોય અને ત્યાં પ્રસાદી ભેળી ન હોય તો મોબાઈલમાં કેવી રીતે ભગવાનનો ફોટો હોય તો એ બરાબર કહેવાય. તો આ બધા એમ કે સગવડતા ખોલવા ખાતર એકાદું ટાઈમ ખેંચી કાઢવાની તેવડ હોય એને લેવું. કાંઈ વાંધો ન આવ્યો, કાંઈ હરખું ન આવ્યું તો એકાદું ટાઈમ ખેંચી કાઢવું પડે તો પણ કાંઈ વાંધો નહીં. એવી તેવડ હોય એને લેવું. મોબાઈલમાં ને એમાં તો પછી આમ અટાણે આ બધા નવા ક્યાંક સ્મૃતિઓમાં તો ક્યાંય મોબાઈલ હતા નહીં, એટલે શું કરવું એનો જવાબ શું દેવો એ કઠણ છે. પણ પછી ન હોય તો કરવું, કાંઈ બીજી સગવડતા ન હોય તો. પછી મોબાઈલમાં આપણે ઓનલાઈન લાવવા પડે એમ નહીં, મોબાઈલમાં આપણે ફોટો રાખવો જ હોય, રાખ્યો હોય તો એને ધરાવી શકાય. પછી હવે ટાઈમ થયો ને ઓલા ક્યાંક કાઢો યુટ્યુબ ને ગૂગલ ને કાઢો, લાવો મૂર્તિ અને ધરાવો, તો એમાં આપણે આત્મનિવેદી ટેક રાખી હોય એવું ન કહેવાય, એ સગવડતા ઊભી કરી કહેવાય. આત્મનિવેદી ટેક તો એવી રાખવી કે ભાઈ મોબાઈલમાં ભગવાનનો ફોટો હોવો જોઈએ, આપણે સ્ક્રીન ઉપર રાખવો જોઈએ, તો એ આપણને દર્શન કરવાની મૂર્તિ ગણાય. અને પછી એને ધરાવે તો કે બહુ, અને એ સંજોગો એવા હોય ન તો ધરાવે, તો નકર એને બહુ ધરાવવાનું, બીજી મૂર્તિ રાખવાની. ઓલી જે આપણે મોબાઈલમાં એમ કે સેટ જ કરીને રાખી હોય તો એ આપણી ફેવરેટ મૂર્તિ કહેવાય ને, એને આપણે બોલું કહેવાય. કારણ કે હવે આનો નિર્ણય દેવો, આ બધા આમ તો આ નિર્ણયો નથી, છીંડા છે. આ બધા છીંડા ગોતવાના છે આપણે કે કેટલા કેટલા છીંડા છે એના, અને છીંડેથી અમે કામ કરી લઈએ. એના કરતાં માનસિક દ્રઢ થવાનું, અને જરૂર પડે તો એકાદું ટાણું આપણે બધું હોય. બધા ઓલા સંતો હતા તો બાજુમાં નદી હતી ને પાણી વિના તરસન મૂર્છા આવી ગઈ હતી, બાજુમાં નદી હતી ને ત્યારે. એટલે એવી ખેંચી કાઢવાની થોડીક કે તેવડને રાખીને પછી ઓલું નિયમ લેવાનું. એટલે કદાચ ને થોડું ઘણું ખેંચવું પડ્યું હોય તો કાંઈ વાંધો નહીં, બાકી તો પછી છીંડા તો છે જ. આ બધા છીંડાઓ કહેવાય અને બારાઓ કે આપણે ગોતી કાઢ્યા હોય, એટલે કે કઠણ ન પડવું જોઈએ. નિયમ ધર્મ એવા છે કે કાંઈ કઠણ પડવા જોઈએ, એને નિયમ ધર્મ કહેવાય. કંઈ કઠણ પડવો જોઈએ, દેહાભિમાનને ઘારો આવવો જોઈએ તો નિયમ ધર્મ કહેવાય. દેહાભિમાનને અમુકની મજા આવી જાય, લાવો પ્રસાદ, તો એ કોઈ નિયમ ન પાડ્યું કહેવાય. ભાગવતમાં પણ કહ્યું છે કે જે પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે બધું ભને અર્પણ કરવું. એ તો ખાસ કરવું. એમ આપણને બહુ ફાવતું હોય એ તો ભગવાનને ખાસ અર્પણ કરવું, અને તેથી તે અનંત ગણું મનાય છે. આપે વાપરેલા ફૂલહાર, સુગંધી પદાર્થ, વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના દાસ ભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ.
જે કાંઈ પોતાને પદાર્થ માત્રનો લાભ થાય તે બધું દાસ ભાવે ભગવાનને અર્પણ કરવું. ભાષ્ય. ઉપર કહી ગયા તે પ્રમાણે ભગવાનના સ્વરૂપના પ્રેમપૂર્વક અખંડ સ્મરણને માટે સમગ્ર કર્મોને ભગવાનને માટે જ કરનારા તે આત્મનિવેદી ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વગરના કંદ, મૂળ તથા ફળ વગેરેનો પણ ત્યાગ કરવો, એમ શ્રીહરિ કહે છે. ભક્તે રેતેસ્તુ. ને આત્મનિવેદી ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પત્ર, કંદ અને ફળ વગેરે પણ ન ખાવા. ભગવાનને અર્પણ ન કર્યું હોય તેવું પાણી કે કંદમૂળ, ફળ વગેરેને જો ખાવા કે પીવામાં આવે તો સંભવ છે કે તેના અંતઃકરણના તેજમાં ઝાંખપ આવી જાય. ભગવાનની અખંડ સ્મૃતિ માટે આહાર શુદ્ધિનું પણ પ્રતિપાદન કર્યું હોય છે. જેમ કે શ્રુતિ છે, આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણની શુદ્ધિ રહે છે. ધર્મમાં બાદ ન આવે એવું આપણે લઈ, પણ ભગવાનનું પ્રસાદીનું ન કર્યું હોય તો શાસ્ત્રમાં એવું કીધું કે એના જીવનું તેજ છે એ ઝાંખું થઈ જાય. એને બધું હાલવા માંડ્યું ને, એને બધું હાલવા માંડ્યું. એટલે આપણે ઓલા રઘુવંશમાં તેજની વ્યાખ્યા આવી હતી ને, કંઈક અપમાન થાય કે પરાભવ થાય તો એને પ્રાણને ભોગે સહન ન કરી શકે. પ્રાણ દે હોય તો દઈ દે, પણ પરાભવ નહીં. ઓલું પરાભિભવ સામર્થ્ય તેજ એવું કીધું એમ. તો એવું તેજ છે એ જીવમાં લાવવા માટે એને ટેક જોઈ. ટેક ન હોય તો તેજ ન આવે. જો આપણે કઈ ઓલું એમ કે જે હોય એ હાલે, એટલે જો ટેક ન હોય તો જીવમાં તેજ ન આવે. એટલે શાસ્ત્રમાં બાદ ન હોય એવું જ આપણે લેતા હોઈએ, પણ ભગવાનની પ્રસાદીને જ લેવું એવી જો ટેક ન હોય તો જીવમાં જે તેજ આવવું જોઈએ ઓલાના જેવું, બીજાના જેવું ભગતનું, તો એ ન આવે. ઓલું કાંઈ પાપ નથી કરતો, શાસ્ત્ર પ્રમાણે જીવે છે, પણ આવું તેજ જોઈએ. ભગવાનની અખંડ સ્મૃતિ માટે આહાર શુદ્ધિ પણ મહારાજની પ્રસાદી કરાવીને કોઈ વસ્તુ વાપરતા હોય, જમવાનું છે તો ઘડીકમાં પૂરું થઈ જાય, પણ બીજી વસ્તુ જમવાનું છે તો થોડી વારમાં પૂરું થઈ જાય, પણ બીજી વસ્તુ જે લાંબો ટાઈમ સાથે રહેવાની હોય તો એ વાપરતા હોય કેવો ભાવ રાખવો? પ્રસાદીનો મૂળ ભાવ તો હું સેવક છું ભગવાનનો, એટલે ભગવાનના સેવકનો એ અસાધારણ ધર્મ છે કે ભગવાનના સંબંધ સિવાય મારે કાંઈ બીજો ઉપયોગ ન કરાય. સેવક ભાવ રાખવાનો અને પ્રસાદનો ભાવ રાખવાનો. ભાવ બીજું એમાં કઈ બીજું કાંઈ નથી રાખવાનું. પણ એને સેવકની જો ટેક ન હોય તો પ્રસાદની એ ટેક ન રહે. પ્રસાદની ટેકનો મૂળ કારણ તો સેવકની ટેક છે કે આપણે જીવમાં મનાઈ ગયું છે કે હું ભગવાનનો સેવક છું. અને જો જીવમાં ભગવાનને પોતાને મનાઈ ગયું હોય કે હું ભગવાનનો સેવક જ છું, તો એને સેવકની ટેક છે. એને મનાઈ જાય કે હું ભગવાનનો સેવક છું અને મારે ભગવાનનો પ્રસાદ, સેવકનો અર્થ જ એવું કે ભગવાનના પ્રસાદ સિવાય મને ન હાલે, તો જ સેવક ભાવ કહેવાય. ભાવ એવો રાખવાનો. ભગવાનની અખંડ સ્મૃતિ માટે આહાર શુદ્ધિનું પણ પ્રતિપાદન કર્યું હોય છે. જેમ કે શ્રુતિ છે, આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણની શુદ્ધિ રહે છે. આહાર શુદ્ધિ ખાલી ધર્મ અવિરુદ્ધ એવા બધા પદાર્થોનો ભોગ કરવાથી
સામાન્ય આહાર શુદ્ધિ થાય છે, પણ ભગવાનની સ્મૃતિ રાખવા માટે પ્રસાદની હોતે જરૂર પડે, ભગવાનના સંબંધની હોતે જરૂર પડે, તો જ એને ભગવાનની અખંડ સ્મૃતિ રહે. સામાન્ય સત્વગુણી હોય એ લે, દેહ નિભાવ માટે ઉપયોગ કરે તો એ આહાર શુદ્ધિ જ કહેવાય. પણ એ આહાર શુદ્ધિ સામાન્ય આહાર શુદ્ધિ કહેવાય. ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી હોય તો એ એમાં થોડીક ટૂંકી પડે. એટલા માટે એણે ભગવાન સંબંધી ગોઠવવું પડે. ભગવાનની અખંડ સ્મૃતિ માટે આહાર શુદ્ધિનું પણ પ્રતિપાદન કર્યું હોય છે. જેમ કે શ્રુતિ છે, આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણની શુદ્ધિ રહે છે. અને આ પ્રસાદનો પર્પઝ જ એ કે અખંડ સ્મૃતિ રહે. બીજામાં બતાવો કે અમે કંઈ ખાતા નથી, ભગવાનને પ્રસાદ સિવાય બીજું કંઈ ખાતા નથી, એવું જ્યાં મને મોટો સમૂહ હોય ને ઢોરવીને ઊભું રહેવું, એવો અર્થ નથી. પણ ભગવાનની અખંડ સ્મૃતિ રહે એટલા માટે આ કરવાના છે. ભગવાનની અખંડ સ્મૃતિ માટે આહાર શુદ્ધિનું પણ પ્રતિપાદન કર્યું હોય છે. જેમ કે શ્રુતિ છે, આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણની શુદ્ધિ રહે છે. અંતઃકરણ શુદ્ધ હોય તો ભગવત સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે છે. એક ભગવાનના જ ભક્તને ભગવાનને નિવેદિત કર્યા સિવાયનું અન્ન ન વિદેશમાં ગયા તે એક ભાઈએ મને બહુ આજનું આધુનિક વિજ્ઞાનનું બહુ બતાવ્યું હતું, પાણીનું. એને વિડીયો બતાવ્યો હતો. તો વિડીયો ખાલી પાણી હોય એનો વિડીયો જુદો, અને પછી ભગવાનને ધરાવે તો એનો વિડીયો જુદો. એના કેમિકલ્સમાં, એના બંધારણમાં આખો ડિફરન્સ આવી જાય. તો ઋષિમુનિઓએ કંઈ નિયમ ઘડ્યા એ એમણે તો નહીં ઘડ્યા. ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા, એ આના કરતાં પણ વધારે વૈજ્ઞાનિક હતા, અત્યારના વૈજ્ઞાનિકો કરતાં પણ વધારે વૈજ્ઞાનિક. એટલે ભગવાનને ભલે ભગવાને માનો કે આપણે ભગવાનને ધરાવીએ તો ભગવાને ખાલી દ્રષ્ટિથી જ પવિત્ર કર્યું હોય, પણ તો પણ પાણીનું બંધારણ ફરી જાય છે. એટલા માટે મહારાજ એવું કીધું કે ભગવાનની પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન બેયને એક હરખા માને તો એને નાસ્તિક કીધા. ભગવાનને પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન એ બે એક હરખા નથી. ત્યારે મહારાજે કીધું. મહારાજે તો કંઈ આ વૈજ્ઞાનિકોનું જોઈને કીધું નહોતું. મહારાજ તો વૈજ્ઞાનિકોના વૈજ્ઞાનિક છે અને એ જાણતા જ હોય કે આમાં બેમાં એના બાયોકેમિકલ ફરી જાય છે, બધા એના કેમિકલનું બંધારણ ફરી જાય છે. અને એ બતાવ્યું અમને કે વિડીયો એની ક્યાંકથી આવ્યો હોય છે. આજના અમુક સંશોધનો તો બહુ થતા હોય, એટલે પાણીનું બંધારણ ફરી જાય. ભગવાનને ધરાવેલું પાણી અને આ એનું બંધારણ ફરી જાય. એટલે મહારાજ એવું કીધું કે ભગવાનને ધરાવેલું અન્ન ને બીજું અન્ન, એકાદશીને દિવસે ભૂખ્યા રહ્યા ને બીજે દિવસે ભૂખ્યા રહ્યા, આવું સાધુ અને બીજા અસાધુ એ બધામાં બે એક હરખી માન્યતા રાખે તો એને નાસ્તિક. હકીકતમાં તો બંધારણ છે, આને ખબર નથી પડતી એટલે એ અમને દેખાય, પણ બધું સ્થૂળ આંખે દેખાતું નથી. બધું કંઈ માનો કે નાસ્તિક હોય તો એને બધું સ્થૂળ આંખે બધું દેખાઈ જાય એવું તો કાંઈ હોતું નથી. આ ગુરુત્વાકર્ષણ છે એ બધાને સ્થૂળ આંખે દેખાય તો એ માને બધાય કે નહીં? નાસ્તિક હોય તો માને કે ન માને? વૈજ્ઞાનિકો માને, ઓલું માને. તે સ્થૂળ આંખે દેખાય તો એ કંઈ ઇન્દ્રિયથી દેખાય, મનથી દેખાય, ક્યાંય નથી દેખાતું, અને તો માને બધાય. એટલે એવું બધાને આપણને એમ કે થોડ આંખે દેખાય એ જ માનીએ, એ એક જાતનો નાસ્તિક ભાવ છે, અનાસ્તિક કહેવાય. શાસ્ત્રમાં કીધું હોય, હવે માનો કે વૈજ્ઞાનિકોએ તો હમણાં સાબિત કર્યું, મહારાજે 200 વર્ષ પહેલાં કીધું, અને શાસ્ત્રમાં તો હજારો વર્ષ પહેલાં કહી દીધું છે ભાઈ ભગવાનની પ્રસાદીનું પાણી અને બીજું પાણી અલગ અલગ છે. જેને ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી હોય તો એને
આ બધું ઓલું ફિલ્ટર પાણી પીવું એટલું જ નહીં, ભગવાનની પ્રસાદીનું હોતે પીવું. ફિલ્ટર પાણી પીવાથી ઓલું આમ કે ખાલી અંતઃકરણ શુદ્ધ થઈ જતું નથી. એને કોણ કોણ અડ્યું એના સંસ્કારો પણ એની ઉપર પડે છે ને એમાં એને બાયોકેમિકલ બદલી જાય છે. એની વસ્તુ છે. અને કોઈકે દ્રષ્ટિ કરી, ભગવાને જેમ દ્રષ્ટિ કરવાથી એનું કેમિકલ એનું બંધારણ બદલી જાય, તો પાપી માણસની દ્રષ્ટિ કરવાથી બંધારણ બદલી જાય. એટલા માટે મહારાજ એવું કીધું, પાપીનું અડેલું પુષ્પ, પાપીનું અડેલું આ, તો એ અંતઃકરણને અશુદ્ધ કરી નાખે. અને ભગવાનનું અડેલું કે ભગવાનની પ્રસાદીનું થયેલું, ભગવાનના ભક્ત હોય એના સંસર્ગમાં આવેલું, તો એમાં બેમાં બહુ ડિફરન્સ છે. પણ એ બધાને થોડ આંખે દેખાતું નથી. શાસ્ત્રો એને પ્રમાણિત કરે છે, મહારાજે એને પ્રમાણિત કર્યું. એટલા માટે તો મહારાજે એવું કીધું કે જેને બહુ જ તાલાવેલી હોય ભગવાન પાસે જવાની, એણે આવા આત્મનિવેદી ભક્તોના ધર્મ ધારણ કરવા. સામાન્ય બહુ ઉતાવળ ન હોય અને ઘરની બધી વ્યવસ્થા કરીને પછી જવું છે તો પછી કાંઈ વાંધો નહીં, તો એને ઓલા સામાન્ય ધર્મ હોય એને કાંઈ વાંધો નહીં. પણ જેને ઉતાવળ હોય જવાની ભગવાનની કે આને આ જન્મે પૂરું કરવું છે, તો એને કાંઈક આવું રાખવું. આપણે હજી કાંઈ વાંધો નહીં, આપણે બહુ ઉતાવળ ન હોય તો એને કંઈ બહુ જરૂર નહીં. ઉતાવળ હોય કે આને આ વખતે જવું છે તો વાંધો નહીં. હજી આપણે ઘણી વ્યવસ્થા કરવાની છે અને આપણું ઓલું મિશન 25 છે એ પૂરું કરવાનું હોય તો કે બહુ વાંધો નહીં. મિશન 2020 તો હજી કંઈ સરખું ન થયું, પણ હવે 25 કરી નાખીએ. અંતઃકરણ શુદ્ધ હોય તો ભગવત સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે છે. એક ભગવાનના જ ભક્તે ભગવાનને નિવેદિત કર્યા સિવાયનું અન્ન ન જમવું તે આહાર શુદ્ધિ અત્યંત મુખ્ય છે. તેથી જ સ્મૃતિમાં કહ્યું છે કે સત્વગુણી તો રાખવું. એનો અર્થ એવો નહીં કે તામસિક જે પદાર્થ હોય એ લઈને ભગવાનને ધરાવવું. સત્વગુણી તો રાખવું, પણ સત્વગુણી કરતાં પણ એક પગથિયું આગળ છે કે ભગવાનને ધરાવેલું રાખવું. સત્વગુણી હોતે રાખવું અને ભગવાનને ધરાવેલું રાખવું. એક ભગવાનના ભક્તને ભગવાનને નિવેદિત કર્યા સિવાયનું અન્ન ન જમવું તે આહાર શુદ્ધિ અત્યંત મુખ્ય છે. તેથી જ સ્મૃતિમાં કહ્યું છે કે પત્ર, પુષ્પ, ફળ, જળ તથા અન્ન વગેરે ખાવા પીવાના પદાર્થને વૈષ્ણવ ભક્ત ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય ખાય કે પીવે નહીં. ભલે તે આત્મનિવેદી ભક્તોની બધી જ ક્રિયાઓ ભગવાનને માટે જ થતી હોય છે, એટલે તેઓ રોજ ભગવાનની પૂજારૂપ યાગ કરીને તેના પ્રસાદરૂપ અન્ન જળ આદિને ગ્રહણ કરતા હોય છે અને તેનાથી જ તેના શરીરનું પોષણ ધારણ થતું હોય છે. અને તે આના પહેલાં કહેવાયું પણ છે. છતાં પણ કોઈ મનુષ્ય આ ભક્તને પોતાને ઘેર બોલાવે, એટલે ઘેરે હોય ત્યારે તો કરતા હોય. ભક્તે રેતે સ્તુ કૃષ્ણાય અનર્પિતમ વાર્યપી ક્વચિત એવું લખવાની શું જરૂર છે? આગળના શ્લોકમાં હોતે એ તો કીધું છે કે ભગવાનની પ્રસાદીનું જમવું એમ. તો આપણને ઘેરેથી બહાર નીકળ્યા પછી હોતે આ ટેક રાખવી. વિકટ સંજોગોમાં હોતે આવી ટેક રાખવી, એને આત્મનિવેદી કીધા છે. ચાલુ હોય ને ઘરમાં બધા ધરાવી દેતા હોય ને આ ખાઈ લેતો હોય તો આત્મનિવેદી ન થઈ ગયો કહેવાય. ઘરમાં પ્રથા હોય ને થાળ ધરાવતા હોય અને આપણે બધા જમતા હોઈએ તો એ આત્મનિવેદી ન થઈ ગયો કહેવાય. આત્મનિવેદી ક્યારે કહેવાય? ગમે તે સંજોગોમાં પણ ભગવાનને ધરાવ્યા વિના ન લેવું. બહાર ગયા હોય, મહેમાન ગયા હોય, મુસાફરીમાં હોય, ક્યાંય મેળ ખાય એવું ન હોય
ત્યારે ટેક રાખે એને જ ભગવાન આત્મનિવેદીની ટેક ગણે. બધું હરખે હરખું હોય ને આપણે થાળ ધરાવતા જોઈએ, આપણે કંઈ પૂછવાનું હોય નહીં એટલે હું આત્મનિવેદી થઈ ગયો, એનો અર્થ એવો નથી. છતાંય ભગવાનને ધરાવાતું હોય એ અન્ન બીજું અન્ન છે એ જુદું છે, એનું બંધારણ જુદું થઈ ગયું. આ બંધારણમાં જે ફેરફાર થાય છે એ એને અખંડ સ્મૃતિમાં જેને કરવી હોય એને મદદરૂપ થાય. મહારાજે કીધું નરનારાયણ ભગવાન તપ કરે છે એ ભગવાનના ભક્તોને અર્થે કરે છે, બીજાને અર્થે નથી કરતા. તો એનો ફાયદો કોને મળે? જે સાધના આદરે અને ભગવાનનો આશરો કરીને સાધના આદરે એને ફાયદો મળે. એમને એમ ન કરતા હોય એને ફાયદો ન મળે. એમ આ જે ભગવાનને પ્રસાદીનું જે બંધારણ ફરે છે એનો ફાયદો કોને મળે? કે જેને ભગવાનને વધારે સંભાળવાની ઈચ્છા હોય અને એને માટે જ એને ટેક લીધી હોય એને માટે વધારે ફાયદાકારક થાય. બાકીના બધાને સામાન્ય ફાયદાકારક થાય, આને વિશેષ ફાયદાકારક થાય. ભગવાનને ધરાવેલું અન્ન છે એ હાવ નિષ્ફળ જ જાય એવું તો નથી, પણ આને વધારે ફાયદાકારક થાય. કે જેને કંઈક ઈચ્છા છે કે મારે ભગવાનને વધારે યાદ કરવા છે, મારે ભગવાનને અખંડ યાદ કરવા છે, એવી ઈચ્છા છે, એને માટેની આ ટેક છે એ વધારે ફાયદો કરે અને અંતઃકરણની વધારે શુદ્ધિ કરે. કોઈ મનુષ્ય આ ભક્તને પોતાને ઘેર બોલાવે અને પછી તેમનો આદર સત્કાર કરતા પ્રેમથી ફળ જળ આપે, ભક્તની પાસે લાવીને એ તો બિચારા બહુ પ્રેમથી કરતા હોય, આદર સન્માનથી બોલાવ્યા હોય એટલે સારામાં સારી વસ્તુઓ લઈ આવ્યા હોય અને આને આપતા હોય. ત્યારે સારામાં સારી વસ્તુ અને અતિ શુદ્ધ વસ્તુ એટલેથી પૂરું ન થાય. જો ત્યારે આ ભગવાનની ટેક રાખે ત્યારે એ આત્મનિવેદી થયો કહેવાય. એક પ્રશ્ન છે કે આત્મનિવેદી એટલે પોતાના એક જ ઠાકોરજીને ધરાવેલું કે કોઈ પણ ઠાકોરજીને ધરાવેલું? કહેવાય તો એ કે પોતાના ઠાકોરજીને ધરાવેલું. પણ ગ્રહસ્થ ભક્ત રાખે, હવે એને તો પોતાના ઠાકોરજી હોય નહીં એટલે ભગવાનને ધરાવેલું ચાલે. પણ સ્વામીજી કીધું એમ કે મોબાઈલને ધરાવી દે, ગમે ત્યાં ધરાવી દે, એવી રીતે એ આત્મનિવેદી ન કહેવાય. પણ સામાન્ય રીતે ઘરમાં ઠાકોરજીની મૂર્તિ હોય અથવા તો મોટા મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ હોય એમાં બહુ વાંધો નહીં. અથવા તો એવું ન સગવડતા હોય તો આપણે કીધું એમ કે ભાઈ પાકીટમાં પોતાના ઠાકોરજીને ધરાવેલા તુલસી છે એ કાયમી રાખી મુકાય, એ પ્રસાદી કાયમી ગણાય. જ્યારે એવા સંજોગો ઊભા થાય તો એમાં એ પ્રસાદી કરાય. ગ્રહસ્થ હોય તો એને તો કાંઈ પોતાના ઠાકોરજી હોય નહીં, એમ કે આપણે ઘોડે આપણા નાના ઠાકોરજી, અને એને પોસાય નહીં. નાની ઉંમરમાં તો બિલકુલ ન પોસાય, કારણ કે બાયુઓના બધા ધર્મો અને એમાં ઠાકોરજીની બધી સેવા એ થોડીક ટફ પડી જાય. મોટી ઉંમર હોય તો બહુ વાંધો ઓછો આવે. રસનાની આસક્તિનું પોષણ કરવાની વાસના ભગવાનને ધરાવે છતાં કેમ વધે છે? શું કહો છો? રસનાની આસક્તિ હા, ઠાકોરજીને ધરાવે છે અને જમે છે તો એ કેમ વધે છે અને ઘરમાં કેમ એના માટે ઝઘડા થાય છે? એ તો આપણે કરવા હોય એટલે થાય. આપણે ન કરવા હોય તો ન થાય. એ કઈ પ્રસાદી આપણને ઝઘડા કરાવતી નથી. આપણે માનો કે ભગવાનની પ્રસાદી લઈ લે એટલે કામ ક્રોધાદિક સમી જાય એવું ગુણાતીતાન સામે ના પાડે કે રસયુક્ત પ્રસાદી જમે તો એ પ્રસાદીનો ધર્મ એ બજાવે. એને ઓછા કરવા માટે આ નથી, એને ઓછા કરવા માટે તો બીજું કીધું હોય એ કરવું પડે.
ઝઘડા ઓછા કરવા માટે જે ઝઘડા ઓછા કરવાના સાધનો કીધા હોય તો એ કરવાના, અને કામ ક્રોધાદિક ઓછા કરવા માટે કામ ક્રોધાદિક ઓછા કરવાના સાધનો કીધા હોય એ કરવાના. આ તો ભગવાનને યાદ કરવાના સાધન છે. ભગવાનને યાદ કરવા કેમ, વધારેમાં વધારે યાદ કેમ કરવા, એના સાધનને માટેની વાત છે. ઓલાથી પ્રસાદી ખાય તો એ બધાને કામ ક્રોધાદિકથી રહિત થઈ જાય એવું બહુ ન હોય. ધ્યાન ન રાખે તો એનાથી હોતી વધારે વધે, ઉલટા અમુકના પ્રસાદીથી વધારે વધે. ઠાકોરજીના થાળ બનાવનારની ચારિત્ર્ય શુદ્ધિ ન હોય, બનાવનારને એની ચારિત્ર્ય શુદ્ધિ ન હોય અને એ પછી થાળ ઠાકોરજીને ધરાવીને આરોગે તો એનો દોષ મટી જાય કે અનાજ ઉગે ત્યાંથી પેટમાં જાય અને બધાય અડે એના સંસ્કાર એમાં પડે. જે એને ટચ થઈ ગયા હોય એના સંસ્કાર બધે પડે. એટલે વિવેક બિંદ્રા કહે છે ને, એટલે કેવા પોઈન્ટ, ટચ પોઈન્ટ. ટચ પોઈન્ટ. ગાડી લેવા જાઓ તમે, મારુતિ ગાડી ખરીદવા જાઓ તો એન્ટર થાય ને એનો ઓલો વોચમેન હોય એ બધા ઉપરથી તમારા મગજમાં ટચ કરે છે. એટલે પછી તમને એકાદ ખરાબ અનુભવ થઈ ગયો હોય કે તો પછી એમ થાય કે આ દુકાનેથી નથી લેવી, બીજી દુકાનેથી લઈએ. એ ટચ પોઈન્ટ છે. એમ જે પેટમાં નાખવાનું અથવા તો આપણા અંગત ઉપયોગ કરવાની વસ્તુઓ જ્યાંથી એનું નિર્માણ થયું અને આપણી પાસે આવે ત્યાં સુધીમાં જેટલા માણસો એના સંસર્ગમાં આવ્યા હોય એના સંસ્કારો એમાં પડે. એટલા માટે પેલા જૂના રાજા મહારાજાઓના રાણીવાસ હતા એના પડદાઓ હતા. એ બધાને કારણ કે એમાંથી રાજા ઉગાડવો હતો, એટલે રાજા ઉગાડવો હોય એટલે એની દ્રષ્ટિ પણ કોઈની એના ઉપર ન પડવી જોઈએ. કોઈની દ્રષ્ટિ પણ એના ઉપર, એ વ્યવસ્થાઓ હતી. એટલે ત્યારે એમાંથી વીર પુરુષો પાકતા હતા. એટલે એવું ન રહે તો એમાંથી વીર પુરુષો ન પાકે, એની દ્રષ્ટિ પણ એમાં ન પડવી જોઈએ. એટલે જે અડે એટલું જ નહીં, એની નજર કરે તો એના સંસ્કારો એના ઉપર પડે. આપણે જમતા હોઈએ અને કોઈક માણસ છે ભિખારી આવ્યા અને એના મનમાં ઓલું થઈ ગયું તો એની આહ પડી કહેવાય, એની આહ પડી કહેવાય. એ આને હક ન લેવા દે, ખાલી એમાં તો નજર જ પડી છે, બોલું કાંઈ નથી પડ્યું. એટલે વૈષ્ણવ પદ્ધતિમાં પડદામાં રહીને જમવાનું. ઠાકોરજીને તો પડદામાં રાખીને જ જમવાનું હોય, પણ આને હોતે ચોકામાં બેસીને આમ પડદામાં રહીને જમવું એમાં સારું જમવું એવો અર્થ નથી એમ. પણ આ બધાના સંસ્કારો આપણામાં ન પડે, અનાજમાં ન પડે એવો ઋષિમુનિઓનો ભાવ છે કે બીજા સંસ્કારો કોઈની નજર પડે એની હારે એમાં સંસ્કાર પડે. નબળા માણસો હોય અને પાપી માણસો હોય એની નજર એમાં પડે અને આપણે એ ખાતા હોય તો એ સંસ્કારો આપણા મગજમાં ઉગે એવું થાય. એટલે જેટલો સંસર્ગ થયો હોય એ બધા એના સંસ્કારો એમાં પડે. ભગવાનને ધરાવે એટલે સંસ્કારો નિવૃત્ત થઈ જેવું બને. ભગવાનને ધરાવે તો સંસ્કારો નિવૃત્ત પછી ન થાય. પહેલા તો ભગવાનને ધરાવવા માટે પવિત્રતા પહેલા જાળવવી. છતાંય ભગવાનને ધરાવવાથી શાસ્ત્રમાં એવું કીધું કે દાખલા તરીકે અનાજ પાક્યું તો અનાજ પાછળ જે કાંઈ હિંસા થઈ હોય, ખેડૂત ખેતી કરે એમાં હિંસા થઈ હોય, બીજી કાંઈ એ નેચરલ પ્રોસિજરમાં જે કંઈક દોષ લાગ્યા હોય એને માટે સ્પેશિયલ દોષ લાગ્યા હોય તો ન નિવૃત્ત થાય. પણ નેચરલ પ્રોસિજરમાં જે દોષ લાગ્યા હોય તો એનું નિવારણ થઈ જાય. ભગવાનને ધરાવવાથી એ કદાચ ને કોઈ જીવનો ઓલું થયું હોય, હિંસા થઈ હોય
તો એનું પણ સદગતિ થાય. ઈરાદાપૂર્વક થયું હોય તો એનું નિવારણ ન થાય. નેચરલ પ્રોસિજરથી થયું હોય એનું નિવારણ થઈ જાય. માનો કે જે આ સ્ટોર હોય, મોટા મોટા સ્ટોર હોય ને એમાં જે અનાજ રાખ્યું હોય તો એ લોકો તો શું કે દવા છાંટીને મારતા હશે, હે દવા છાંટીને ઓલા જીવજંતુઓને મારતા હશે ને એવું બધું કરતા હશે, તો એ નેચરલ પ્રોસિજર તો એને ભાગીદાર બધાને કીધા છે. હિંસામાં ભાગીદાર 8 જણાને કીધા છે. વેચનારા, ઓલા તૈયાર કરનારા બધાને કીધા છે. એટલે લાગે. અત્યારના જમાના પ્રમાણે તો પછી બહુ જાજુ એવું વિચાર કરવા જાય તો એ કાંઈક જમી જ ન હોય કે ભૂખ્યો મરી જાય. એટલે આપણે આપણા દરવાજે આવ્યું ત્યાંથી પછી વિચારવાનું રે આ જગતમાં તો કોઈને હું આને ઉત્પન્ન કર્યું, આ અનાજ કોઈને ઉત્પન્ન કર્યું છે, આ વસ્તુ કોઈને બનાવી છે, એવું છતાં એના મૂળમાં જોવું કે એમાં બહુ પાપની પ્રોસિજર નથી ને. આની પ્રોડક્ટમાં જાજી પાપની પ્રોસિજર નથી એટલું જોવાય. પછી કોણ અડ્યા ને કોણ ન અડ્યા આપણા દરવાજામાં આવે ત્યાં સુધી પછી આપણે જોવાનું રે જાજુ. આ યુગના ધર્મ છે. પહેલાં એવું જોવે તો જૂના જમાનામાં જોતા તો બહુ વાંધો ન આવે. અટાણના યુગ પ્રમાણે જ્યાં આપણી કેપેસિટી ન હોય, આપણું હાલતું ન હોય, એનું બહુ થિંકિંગ ન કરવું. અને એનું થિંકિંગ કરવાથી ઉદ્વેગ થાય અને આપણું મગજ બખેડાઈ જાય. જ્યાં આપણો કંટ્રોલ હોય, 2 પ્રકારના પદાર્થો હોય છે. એકની ઉપર આપણો પોતાનો કંટ્રોલ હોય અને એકની ઉપર આપણો આઉટ ઓફ કંટ્રોલ હોય. તો આઉટ ઓફ કંટ્રોલનું આપણે બહુ વિચારી ન શકીએ. આપણો કંટ્રોલ હોય ત્યાં આપણે શુદ્ધિ જાળવવાની હોય. આપણે બીજાના ઘરમાં કેમ કહીએ કે ભાઈ તમે એટલી શુદ્ધિ જાળવો, તમે મારા ભેળા નોકરી કરો છો તો મારે તમારી પડખે બેહવું પડે છે તો તમારે આમ કરવાનું, એવું તમે કેમ કહી શકો એને? એને એવું તમે ન કહી શકો. એટલે આપણા કંટ્રોલમાં જે પરિબળો હોય એની શુદ્ધિમાં આપણે પ્રયત્ન કરીએ એ ભગવાનને માને, ભગવાનને માન્ય થાય અને ભગવાન એને એલાવ કરે. આપણા કંટ્રોલમાં જે ન હોય પરિબળો તો એ ભગવાન એનો દોષ આપણને ન દે કાંઈ. ભગવાન કહે એને તે કેમ ન કર્યું, ઓલાને કેમ શુદ્ધ ન કર્યો, તારી પડખે બેહતો તો એને શુદ્ધ કેમ ન કર્યો અને નવરાવ્યો કેમ નહીં, એવું ન કહે. આપણને ન કહે. એટલે જે પરિબળ આમાં શુદ્ધિ અને વિધિ વિધાન જે કીધા હોય એ આપણા અંદરના પરિબળો હોય એમાં જ કીધા હોય. આપણા અંદરના પરિબળો ન હોય ને બહારના પરિબળો હોય જેમાં આપણે કાંઈ કરીએ કેમ ન હોય એના માટે સુધી બહુ ન કીધી, આપણા માટે ન કીધી હોય. નિર્ગુણ સ્વામીનો પ્રશ્ન છે કે મોટા સંતોની પ્રસાદી લઈ શકાય કે નહીં? હે મોટા સંતોની પ્રસાદી લેવાય કે નહીં? મોટા સંતોની પ્રસાદી તો આપણે સંપ્રદાયની રૂઢિ પ્રમાણે લેવાય. પ્રસાદી એટલે કેવી રીતે? પ્રસાદીનો અર્થ શું થાય? જૂના જમાનામાં બાળમુકુંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એમાં રીતભાત એવી હતી કે પંક્તિમાં પીરસાય પછી જમવાનું શરૂ કર્યું પહેલાં એ સંતો કોઈને બહુ ઈચ્છા હોય તો એના પત્તરમાંથી એક કટકી લઈને આપે. એવી પ્રસાદી લેતા બધા. એટલે એવી રીતે લઈ શકાય. પણ પછી આ બધું અઠવાડ ને ઓલું બધું કર્યું એવું શાસ્ત્રો ના પાડે. એઠા ચોકાનું થોડુંક ધ્યાન રહે અને પછી લઈ શકે તો વાંધો નહીં. જૂના જમાનામાં આવું રીતે લેતા. હવે અટાણ ન લે તો સારું. કારણ કે એ બાળમુકુંદ સ્વામી ક્યાંથી કાઢવા કે ગુણાતીતાનંદ સ્વામી ક્યાંથી કાઢવા? એટલે આપણે અટાણના ગુણાતીતાન માની લઈએ તો પણ માની લેવાથી કામ થાય નહીં.
એનાથી કામ થતું હતું એટલે એ કરતા હતા, એ બરાબર છે. અટાણના જમાનામાં બહુ ન લે એ સારું કહેવાય. છતાંય કોઈને બહુ મન માન્યું હોય અને ઓલું લે તો કાંઈ એની ઈચ્છા એમ. અનાજમાં જેમ સંસ્કારો લાગે છે, હે અનાજમાં જેમ સંસ્કારો લાગે એમ ફરાળી વસ્તુ હોય તો એમાં પણ લાગે કે કોઈ પણ ફરાળનું કંઈ ફરાળ થોડું સંસ્કાર પ્રૂફ છે, એ બધું લાગે. અનાજને ફરાળના નિયમ જુદા જુદા હોય કે એને અડે તો એ અભડાય નહીં, અને પાણીમાં રાંધેલું હોય તો એ બીજા અડે તો અભડાઈ જાય, એટલું એના નિયમ જુદા જુદા હોય. સંસ્કારો તો લાગે જ, બધા સંસ્કાર તો પડે. કોઈ મનુષ્ય આ ભક્તને પોતાને ઘેર બોલાવે અને પછી તેમનો આદર સત્કાર કરતા પ્રેમથી ફળ જળ આપે, ભક્તની પાસે લાવીને આપે તો પણ તે ભક્તે તે ફળ જળ આદિ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વિના ન ગ્રહણ કરવું. તે બાબતને આત્મનિવેદીના ધર્મમાં હોય તો, આત્મનિવેદી ધર્મ જેને રાખવા હોય તો એને આમ કરો. બધાને બંધી છે એવું નહીં. તે ભક્તે તે ફળ જળ આદિ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વિના ન ગ્રહણ કરવું. આપા બાપુ હતા તો એ આત્મનિવેદી ધર્મ રાખતા હતા. એ તો બીજા કોઈનું રાંધેલું ન જમે, હાથે જ રાંધીને થાળ કરતા, હાથે થાળ કરીને હાથે ઠાકોરજીને જમાડે, બીજે કંઈ લે નહીં. એની કોઈ એની જિંદગીમાં દવા નહોતી લીધી, લ્યો દવાઈ નહીં. એટલે એ તો પાછા સુરવીરને ટેકીલા હતા ને, એટલે આમાં થોડીક સુરવીરતાની જરૂર પડે. ટેક કોઈ પણ ટેક રાખવી હોય તો એમાં થોડુંક સહનશીલતાની, ધીરજની, શૂરવીરતાની જરૂર પડતી હોય. આ એક ટેક જ છે, આત્મનિવેદીપણાની એક ટેક છે. એટલે ટેક રાખવી હોય તો એને થોડુંક સહન વધે કરવું પડે. તે ભક્તે તે ફળ જળ આદિ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વિના ન ગ્રહણ કરવું. એટલે લેટ ગો કરતા શીખવું જોઈએ. હવે હોટલમાં જવાનું હરેડ બંધાણ હોય એની પછી આત્મનિવેદીનું ટેક લે તો એ ક્યાંથી મેળ આવે? હરેડ બંધાણ જ જોઈએ. એટલે એને લેટ ગો કરતા થોડુંક શીખવું જોઈએ કે ભાઈ હાલો આ નહીં હોય તો આપણે ચલાવી શકશું, પણ પ્રસાદી વિના નહીં ચલાવી શકીએ, એવું કરે. તે ભક્તે તે ફળ જળ આદિ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વિના ન ગ્રહણ કરવું. તે બાબતને સ્પષ્ટ સમજાવવા માટે અહીં આદેશ કર્યો છે. અહીંયા ફરીથી આદેશ કર્યો મહારાજે, ભક્તે રેતે સ્તુ કૃષ્ણાયા નર્પિતમ વાર્યપી, અથવા અનર્પિતમ, એમ અનર્પિતમ અર્પણ કરાયેલું ન હોય. અથવા બધું જ કર્મ ભગવાનને માટે કરનારા તે આત્મનિવેદી ભક્તોએ અનાયાસે જે ખાવા પીવાની ભોગ્ય વસ્તુ મળે તે બધું જ ભગવાનને નિવેદિત કરવું. તેમાં પોતે ક્યારેય પોતાને માટે આ ભોગ્ય છે એવી ભાવના કરવી નહીં. આપણે વિદ્યાર્થીઓમાં બધી આ પુરાણી સ્વામીની એવી પ્રથા ચલાવી છે, પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામીની બધી, કે નવા કપડાં આવે તો ઠાકોરજીને પાસે દઈ જાય. આ છોકરા ઓટાણે બધા ઓલો ક્રિકેટ ને દડો ને બેટ ને એ બધું હોતે મૂકી જાય. મોટા સંતોને મનમાં એમ હતું કે એટલે કે આવું પ્રથા થાય તો એના સંસ્કાર તો પડવાના હોય. તેમાં પાણી આદિ અનાયાસે મળે તેમાં અતિશય ઝાઝો પ્રયત્ન કરવો પડતો નથી. માટે જે કાંઈ દૈવેચ્છાથી પ્રાપ્ત થયું હોય તે ભગવાનને સમર્પણ કર્યા વિના વાપરવું, ભોગવવું નહીં. અર્થાત સ્વયં પોતાને માટે ભોગવવા લાયક મહારાજે છે. શા માટે કીધું કે ગ્રહસ્થ ધર્મમાં પોતાના ઘરમાં જે આત્મનિવેદીપણું રાખવું એ બહુ કઠણ હોતું નથી, પણ બહાર જે ઘર બારા જે પરિબળો છે એમાં આત્મનિવેદીપણું રાખવું કઠણ છે. અને એ આત્મનિવેદીપણું રાખે એ જ આત્મનિવેદી કહેવાય. કઠણ પરિસ્થિતિમાં રહે એ આત્મનિવેદી કહેવાય ને. ઓલી પરિસ્થિતિમાં રહેતો હોય તો સામાન્ય નિયમો કહેવાય, સારા કહેવાય. એમ માટે જે કાંઈ દૈવેચ્છાથી પ્રાપ્ત થયું હોય
તે ભગવાનને સમર્પણ કર્યા વિના વાપરવું, ભોગવવું નહીં. અર્થાત સ્વયં પોતાને માટે ભોગવવા લાયક છે એવી ભાવના ન કરવી. તેવું જ વચન પણ કહ્યું છે જે કાંઈ મળે તે બધું ભગવાનને અર્પણ આત્મનિવેદીનો કરવું. અર્થ એ, જો ઠાકોરજી રાખતા હોય ને આત્મનિવેદી હોય તો એનો અર્થ એવો કે એને ધરાવે એને. પછી મોટા મંદિરો હોય એ બાકાત કહેવાય. મહારાજે પ્રતિષ્ઠા કરી હોય ને એનો કોઈ પ્રસાદ હોય. શાસ્ત્રીજી મહારાજ આત્મનિવેદી ધર્મ રાખતા તો પણ ક્યારેક ગઢડા ગયા હોય અને એ ઠાકોરજીનો થાળ એમને સીધે સીધો ખાતરી હોય તો એમાંથી પ્રસાદી લે તો એ લેતા. અથવા તો આત્મનિવેદી ભક્તોના વર્તનને કહે છે. તે ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પણ ક્યારેય પીવું નહીં. તેમજ ભગવાનને અર્પણ કર્યા સિવાયના પત્ર, કંદ, મૂળ અને ફળ આદિ પદાર્થોને તે ભક્તોએ ક્યારેય ખાવા નહીં. ખાવા માટેના ફળ, કંદ તથા પાન, પીવા માટેનું પાણી એવું જે કાંઈ ભક્તોને મળે તો તે ભગવાનને અર્પણ થયું ન હોય તો ક્યારેય ખાવું પીવું નહીં. તેનો ભાવાર્થ એ થયો કે તુરંત તે વસ્તુ પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરે. આનાથી એ સૂચિત થાય છે કે ભગવાનની સાથે ભક્તનું વર્તન પ્રેમરસથી ભર્યું સુકોમળ હોય છે. અથવા તો ભગવાનને જે પ્રેમપૂર્વક અર્પણ ન કર્યું હોય તેવું પાણી પણ આ ભક્તોએ પીવું નહીં. તે પાણી અપેય છે એમ ગણવું. વળી તેવી રીતનું જ ફળ, પત્ર આદિને પણ અભક્ષ છે એમ ગણવું. ભગવાનને અર્પણ કરેલા જ અન્ન, જળ લેવાની જે વાત કહી તેનો ભાવાર્થ એ છે કે ઘણા ડાયા મનુષ્યો પદાર્થની શુદ્ધિનો મહિમા જાણતા હોય છે. એટલે તેઓ વસ્તુને તેની જાત ઉપરથી આ શુદ્ધ છે એમ સમજીને મનોનિગ્રહમાં આ ઉપયોગી થશે એમ ધારી લે છે. ક્લીનનેસ એમ અત્યારના જમાનામાં ક્લીનનેસ પાછું પ્યોરિફાય ન કહેવાય. અને હોલી તો પાછું જુદું. પ્યોરિફાય એટલે તો એના માલિપા ભલે પછી આમ કે હોટલમાં જઈને અતિ ટેસ્ટી બનાવી દીધું હોય પણ પાછું ઓળે નાખ્યું હોય કે શું ગઈકાલનું એઠું હોતે. એટલે એ પ્યોરિફાય ન કહેવાય. એટલે એક તો ક્લીનનેસ એ હા ઉપરનું બતાવે, પ્યોરિફાય એટલે વસ્તુ બંધારણ, અને પછી હોલીનેસ એટલે હોલીનેસની ટેક છે એ આ ભાઈ આત્મનિવેદી ભક્તની છે. એટલે આ હોલીનેસની ટેક છે એટલે ઓલા બે નો રાખવા એવું નહીં એમ. એ બે રાખવા અને ઉપરાંત આ હોતે રાખવું. ક્લીનનેસ હોતે રાખવું. મોટે ભાગે બહુ આત્મનિવેદી હોય તો લગર વગરિયા તો હોય જ થોડાક. આત્મનિવેદીમાં લગર વગર પણ હાલે. બ્રહ્મદર્શન સ્વામીનો પ્રશ્ન છે, અન્ય દેવોને પણ ધરાવેલું ચાલે કે? તેઓ વસ્તુને તેની જાત ઉપરથી આ શુદ્ધ છે એમ સમજીને મનોનિગ્રહમાં આ ઉપયોગી થશે એમ ધારી લે છે. અને પછી તે ફળ, કંદ, પાન અને પાણીને ધીરે ધીરે ક્રમશઃ વાપરે છે. પણ તેનાથી તો તેમને કેવળ શરીરથી હેરાન થયાનું જ ફળ મળે છે. કારણ કે તે ફળ, જળ આદિ પદાર્થ પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરવા રૂપી સંસ્કારને પામ્યા નથી. એટલે તે અપેય અને અભક્ષના જેવા કેવળ તમોગુણી જ કહેવાય છે. પણ તે ભગવાનના એકાંતિક અને આત્યંતિક ભક્તોએ આપેલા ભગવાનના પ્રસાદરૂપ ફળ, જળ આદિની જેમ તે સત્વગુણની વૃદ્ધિ કરનારા નથી. કંદમૂળનો જ આહાર કરીને રહેતા વિશ્વામિત્ર ઋષિ શું કામ ક્રોધ જેવા દોષને વશ થયા ન હતા? જો કે અહીંયા તો ભગવાનને અર્પણ થયેલા વશ થયા ન હતા એવું છે. શ્લોક શું છે જોઈ દો, એનો અર્થ જુદો છે. હે જળ આદિની જેમ તે સત્વગુણની વૃદ્ધિ કરનારા નથી. કંદમૂળનો જ આહાર કરીને રહેતા વિશ્વામિત્ર ઋષિ શું કામ ક્રોધ જેવા દોષને વશ થયા ન હતા?
કારણ કે વિશ્વામિત્ર મહારાજે ક્રોધ કર્યો હતો ને એવા, એટલે શું નહોતા થયા, એ કંદમૂળનો જ આહાર કરતા હતા. કંદમૂળનો જ આહાર કરીને રહેતા વિશ્વામિત્ર ઋષિ શું કામ ક્રોધ જેવા દોષને વશ થયા ન હતા? જો કે આખા અહીંયા બધા તો ઇતિહાસો જોવો ને શાસ્ત્રના તો બહુ અદ્ભુત છે. આ બધા ઋષિ મુનિઓએ એટલા બધા તપ કર્યા અને તોય એને વિક્ષેપો આવ્યા એમ. અને આ અંબરીશ રાજા, જનક રાજા, ગોપીઓ એને કંઈ એટલા બધા તપ નહોતા કર્યા, તો પણ એ કામ ક્રોધાદિકથી પણ રહિત થઈ ગયા અને ભગવાનને પામી ગયા. પણ એના જીવનમાં આવું હતું એમ, આત્મનિવેદી ભાવ. માનો કે મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, કે આ બધા અંબરીશ જેવા રાજા હોય, તો એની એક ટેક હતી. એને ઓલા ઋષિમુનિઓ જેટલા કંઈ તપશ્ચર્યા કે સાધના એવી તો એમાં દેખાતી નથી, પણ આ ટેકનું પ્રાધાન્ય વધારે દેખાતું હોય. તો આ ટેક કેટલું કામ કરે છે એનો અર્થ એ થાય છે. કંદમૂળનો જ આહાર કરીને રહેતા વિશ્વામિત્ર ઋષિ શું કામ ક્રોધ જેવા દોષને વશ થયા ન હતા? જો કે અહીંયા તો ભગવાનને અર્પણ થયેલા પ્રસાદરૂપ અન્નની પ્રશંસા જ છે. એનો અર્થ એવો નહીં કે ભગવાનની આ બધે ઓલાને આત્મનિવેદી ભક્તની ટેકવાળા હોય એને બધું ધરબવું, એવો અર્થ એવો નથી. જો કે અહીંયા તો ભગવાનને અર્પણ થયેલા પ્રસાદરૂપ અન્નની પ્રશંસા જ છે. તો પણ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરનારા ભક્તની ભાવશુદ્ધિ જ પ્રસાદના મહિમાનું કારણ છે. એટલે પ્રસાદની જે પ્રશંસા છે તે આખીર તો ભક્તની જ પ્રશંસા છે. એટલે પ્રસાદનો મહિમા છે એ ભાવ શુદ્ધિમાં કારણરૂપ છે. ભાવ શુદ્ધિ એની ફેરવે છે, એને એમાં આસ્તિકતા વધારે છે, ભગવાનમાં વિશ્વાસ વધારે છે, ભગવાનમાં સ્મૃતિ વધારે છે. એટલા માટે એને પ્રસાદની ટેક રાખવી, એનો ઉપયોગ આ છે. ટેક રાખે અને ઓલું ધ્યાન ન રાખે તો ટેક બહુ કામમાં આવી કહેવાય નહીં. લઈ આવો, તમે ગાડી લઈ આવવાનું મૂકી જ રાખો અને આ પગ ઢળીને જાઓ તો એ ગાડીનો કોઈ ઉપયોગ નહીં. એમ આવી ટેક રાખી હોય એને આની હોતે થોડીક ચાડ રાખવાની કે મને ભગવાનની સ્મૃતિ વધારે થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.